હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, કાલે 8 વાગે તો હું ઉઠતો તો ના કારણે કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગયો છું. કારણ કે વહેલા સવારે દુકાન તરફ દિવસ સાચવવી પડશે. કારણ કે ફેર થવાનો છે એટલે બધા માર્કેટમાં બધા આવતા હોય છે, એટલે ફેરમાં કામ પતાવી પછી દુકાન વિઝિટ કરવા માટે લોકો ફરતા હોય તો કસ્ટમર લેવાનો ચાન્સીસ અત્યારે વધારે હોય. 7, 8, 9, 10, 11 સોમવાર છે 11 કે 11 તો પહેલાં જોઈ લેજો બધું. હા, 11 તારીખે સોરી 21 તારીખે 11 છે. ટિફિન થઈ ગયું છે રેડી. સેવ ટામેટાનું શાક રેડી કરી દીધું છે કારણ કે મારે વહેલું હતું એટલે જેના બધું આટલું જલ્દી બધું પતાવવું શક્ય નથી. બનાવી દો સેવ ટામેટાનું શાક રેડી છે. વહેલું ઉઠવું એવું કાઠું પડે ને, પણ ઉઠવું પડે એવું સજ આજે ખાસું વહેલું થઈ ગયું છે. લગભગ 10 વાગે તો હું અમદાવાદ પહોંચી જવાનો છું. અને ત્યાંની બેન હજુ ગયા છો એ અમને 9 વાગે ઉઠશે. 9 વાગશે ને. છોકરાઓની લાઈફ સારી છે. કઈ જીવનમાં કઈ લાઈફ સારી છે? જન્મથી 1 વર્ષ સુધી કે 1 વર્ષથી 3 વર્ષ સુધી કે 3 વર્ષથી 5 વર્ષ સુધી કે બાળ મંદિર વાળી 1 થી 5 કે 5 થી 10 કે 10 થી 12 કે 12 થી કોલેજ થી જોબ કે કામ ધંધો કે મેરેજ લાઈફ, બધામાં સ્ટ્રગલ હોય. સ્ટ્રગલ તો પણ આમ એન્જોયમેન્ટ વાળી જે લાઈફ હોય ને એક કાંઈ. 6 વાગે તમને આટલી ઉંમરે આળસ આવે છે. અરે બાપુ હે તો ઊંઘ્યા છે ને બપોરે, અમે કેમ ઊંઘીએ છીએ? અને આળસ કોઈ મને નથી આવતી. તો આળસ મને નથી આવતી, પણ એક પ્રોપર ઊંઘ લેવી જરૂરી છે. નીકળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સેવ ટામેટાની સબ્જી. આજે દાળ ભાત નહીં બનાવીશું કારણ થોડું વહેલું જવાનું છે એટલે એમના પૂરતી સબ્જી બનાવીશું. તેલ લઈ લીધું, થોડું રાઈ લઈ લઈશું. એક સબ્જી રાઈ એડ કરી સહેજ નાખીશું અને એક ડુંગળી કટ કરીએ. ઉપરથી નાખો, અંદરથી નાખો તો અંદર સ્વતઃથી જે ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય. થોડી આછી ગુલાબી કરવાની છે. ડુંગળી આછી થઈ ગઈ. હવે ટામેટા એડ કરી દઈશું. સાથે મસાલા પણ કરી દઈશું. લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું. સહેજ ટામેટાની ખટાશ હોય તો થોડું તમારે ચપટી ખાંડ, થોડું કંચો ગોળ નાખી શકો છો. ટામેટાનો ખટાશ હવે એને થોડી વાર ટામેટાને સળી જવા દઈશું. ટામેટા આપણા પાકી ગયા છે. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી વિડીયો બંધ થતો એટલે મને ખબર ન પડે. પછી એ સબ્જી તૈયાર. હવે આમાં સેવ નાખશે એટલે ખાઈ શકાય છે. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ, આ 2 ટેબલ લાવ્યા છે. એમાં પેલું મોટું ટેબલ ત્યાં નવા કરી જશે, નાનું ટેબલ મારે રાખવાનું છે. પણ એમાં થયું છે શું, આ ડટ્ટી છે તૂટી ગઈ છે. હવે એ અંદર જોઈન્ટ થઈ ગઈ છે. મારે નાખવી છે નવી. ક્યાં ગઈ જોવા, અહીંયાથી જ તૂટી ગઈ છે. હવે એ નીકાળવી કેવી રીતે મારે? 2 સામેવાળો છોકરો અને અમે 2 જણા મથી રહ્યા છીએ.
કેમ કે નીચે ડાયરેક્ટ આ લોખંડનું છે એટલે આનાથી સપોર્ટ રહે અને નીચે આરસ છે. ટેબલની સાઇઝ પહેલાં મેં જોઈ હતી વિડીયો કોલમાં, બહુ જ નાની લાગતી હતી. આયા પછી ટેબલ બહુ જ મોટું લાગ્યું એટલે આ છે નાનું મેં રાખ્યું. આ નવા ઘરે જશે. ઓકે, એટલે જો આની એક જ ડટ્ટી આવી છે. હવે અમે નવું ટ્રાય કરી રહ્યા છીએ. નીકળી ગયું. કાટ કર જોર. આડોશી પાડોશીમાં આવા નાના છોકરા હોય એટલે કામમાં આવજો. તૈયારી હે નહીં કરવાની. વાઘાના ધીમે ધીમે કાઢશે. ખેંચ હવે, પકડથી ખેંચી લો. ઊભો રહે. નીકળશે. જોર લગા કે આઈસો. એવું ચોટી ગયું છે ને રબર. પૂજા કરી બહુ ધનવી ને અંબાજીમાં સ્થાપના કરી છે. પૂજા કરે ગોરમાં ને આમ ગોરો કરવાનું કહીએ તો ના કરે, પણ ત્યારે પૂજા કરી દઉં છે. રમતું છે. ચલો આરતી ચાલુ કરો. તારા હાથમાં શું છે? એને શું કહેવાય? થાળી કે રંગોલી? અચ્છા, હાલ તો થાળી કહેવાય. ઓકે ભાઈ આ રહ્યું છે મેટ્રોનું પાર્કિંગ અને અમારું ટેમ્પો ટ્રાવેલર આવી ગયું છે અને અત્યારે જવાનું GGM માં. ચલો ભાઈ આગળ બેસને ચાલ ને ભાઈ. અહીં બેસીએ. ચાલ અરે બેસવા દે. ચલો ભાઈ ફાઇનલી અત્યારે આપણે GGM ના ફેરમાં આવી ગયા છીએ. ચલો ભાઈ રજીસ્ટ્રેશન એરિયામાં આપણું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. આવી રીતે અમારો એક્ઝિબિશન થતું હોય છે. પહેલાં એસેસરીઝ વાળા બેઠા લે બધા સેમ્પલો ભરાયેલા હોય લોકો શું બનાવે શું નથી બનાવતા એ બધું આપણે ચેક કરતા હોઈએ છીએ. આમાં ઘણા બધા મારા ભાઈબંધ મિત્રોના બધાના ફેર રાખેલા છે, એના બે સેમ્પલ આપણે જોવાના છે. જો હવે આ રીતે આખા ડોમ છે. આ એક પહેલો ડોમ છે અને આગળ પેલી બાજુ બીજો ડોમ છે. આ બધા સ્ટોર લાગેલા હોય છે. બધાના ડિફરન્ટ આર્ટિકલ જોવા અહીંયા આગળ આપણને મળી જાય, જેથી કરીને દિવાળીમાં આપણે શું બનાવવું, કઈ રીતનો વેપાર કરવો એની આપણને ખબર પડે. આવા સ્ટોરમાં વિઝિટ કરવું એ જરૂરી છે. આજે જે ફેરમાં જે રીતનું કલેક્શન જે જોવાની ગણતરી હતી ને એ ટાઈપનું આ બધા કલેક્શન કંઈ જોવા ના મળ્યું. પબ્લિક તો આ વખતે ઘણી બધી છે, પણ પ્રોપર કલેક્શન નથી. તો એટલે કિડ્સનું બી છે. વાહ, સરસ સરસ કર્યું ધનુ. તને નહીં આવડતું કે જો આ મસ્ત બેબીએ કર્યું ને. બસ હવે બીજો કર. બીજો આવડે કઈ? હા બીજો કર હવે. ચાલ ઓય અમ્મા સિવાય બીજો કર. આ બીજું એક તાર વિડીયો બનાવ તારે મોટા પપ્પા જોશે તે અમેરિકામાં. ચાલ બસ. હા ના બીજું કર. ડુગી વાળું કર. ચાલ ફરી એક વાર તો અમ્મા કર. મારો વિડીયો નહોતો આવ્યો.
સીધી ઊભી રહી કે ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પાટોળી. અમે લોકોએ જમી લીધું, વિશાલ પૂરતી જ બનાવવાની છે એટલા માટે આપણે માપનો મસાલો કરીશું. એમાં મેં 2 કાળા મરી, 2 લવિંગ, થોડો તજનો ટુકડો, સેજ ચપટી ધાણા અને આ ટોપરું લઈશું. હવે એને મસ્ત મજાનું ખાંડી લઈશું. મસ્ત મસાલો ડ્રાય કાંદી લીધો. હવે મેં એક નાની ડુંગળી છીણી લીધી છે. થોડી આપણે વઘાર કરવાનો છે, એમાં લઈશું 1 ચમચી જેટલી. હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું ડુંગળીમાં જ. વ્યુઅર્સની કમેન્ટ હશે કે વ્યુઅર્સ જોતા હશે કે કેમ આટલું બનાવ્યું, પણ વિશાલને એકને જ જમવાનું છે. ધન્યુબેન ગયા છે આજે બાના ઘરે, એટલે ત્યાંનો બ્લોગ આવશે, તમને મમ્મી જોવા મળશે એ બ્લોગમાં. વિશાલ ફ્રી હશે તો લઈ જશે, નહીં તો મમ્મી અહીંયા ધનુને મૂકવા આવવાનું કહેતા હતા, કંઈક કામ હતું એટલે. વ્યુઅર્સની કમેન્ટ પણ હોય છે કે બહુ અવાજ નહીં આવતો, પણ મને શરદી થયેલમાં ગળામાંથી અવાજ જ નહીં નીકળતો. બસ આ 2 કે 3 ચમચી જેટલું ચણાનો લોટ લીધો છે. સહેજ મીઠું એડ કરીશું. 1 જણનું હોય એટલે કદાચ મીઠું વધારે પડી જાય તો ઓછું પડી જાય. બહુ માપ રહેતું હોતું નથી મીઠાનું, કેમ કે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય એટલે આપણે વધારે પડતું નાખતા હોય. એટલે સહેજ હું નાખું, જરૂર પડે પાછળથી નાખીશ. થોડું મરચું, સહેજ ધાણા જીરું, સહેજ હળદર, થોડી કોથમીર એડ કરીશું. સહેજ નહીં જેટલું તેલ એડ કરીશું. બસ હવે એને એકદમ મસ્ત મજાનો લોટ બાંધી લઈશું આપણે. જો આજે મેં ઢીલી નથી કરી, આજે મેં આવી રીતે લુવાના ફોર્મમાં કરી દીધું. હવે આને હું મસ્ત વણી લઈશ. જો મસ્ત મજાની પાટોળી વણી લીધી છે. આજે કંઈક યુનિક રીતે હું બનાવીશ, જે ઢોકળી બનાવી એ રીતે જ નાના નાના પીસ કરીને. આમાં તમે છાશ નાખો એટલે એ ઢોકળી થઈ જાય, ખાટી ઢોકળી કાઠિયાવાડી. આપણે ડુંગળી નાખીને મરાઠી સ્ટાઇલમાં ટેસ્ટ આપીશું. થેપીને ફાવતી હોય તો તમે એવી રીતે પણ બનાવી શકો છો. આજે મેં લોટ જાડો રાખ્યો હતો તો મેં આ રીતની કટિંગ કરી દીધી. બસ હવે કઈ રીતે વઘાર કરું તમને બતાવું. બસ આ કઢાઈમાં 3 પડી જેટલું મેં તેલ લઈ લીધું છે. હવે આમાં સહેજ રાઈ, સહેજ જીરું, હિંગ અને જે ડુંગળી સોતે કરી હતી એડ કરી દઈશું.
મસાલો હતો. એક લીલું મરચું, 3-4 લસણની કળી અને સહેજ આદુ એ પણ નાખી દઈશું. હવે આમાં મસાલો કરી દઈશું. હળદર, 1 ચમચી લાલ મરચું, સહેજ ધાણા જીરું, મીઠું. મને ગરમ મસાલો ઓછો પસંદ છે, એટલે હું નથી એડ કરવી. તમને આવું હોય આવા બધામાં થોડો નાખો તો સારો રહે, તમે નાખી શકો છો. બસ આ ડુંગળી ચડી જાય એટલે આપણે ડુંગળી પાકી ગઈ, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જેમાં લોટ બાંધ્યો તો એ જ મિક્સ કરીને પાણી એડ કરી દઈશું, એટલે ચણાનો લોટ ઓગળશે, એનાથી બાઇન્ડિંગ સારું હશે. થોડું ઉકળવા દઈએ, ઉકળી જાય એટલે આપણે આપણી પાટોડી એડ કરી દઈએ. બસ થોડા ધાણા એડ કરી દઈએ અને જે પાટોડી હતી આપણી આજે કટિંગ કરીને ઢોકળી ટાઈપ બનાવી છે એ એડ કરી દઈએ. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. આજે થોડો વિડીયો લાંબો થઈ ગયો કેમ કે પૂરી રેસીપી બતાવી એટલે. ચલો મારી નવી રેસીપી કેવી લાગી તમને કમેન્ટમાં કહેજો ચોક્કસથી. આવજો, જય શ્રી કૃષ્ણ. એ મમ્મી પાટોડીની સુગંધ આવી લે. હા સુગંધ આવી. બાએ તો ડાઈ કરી દીધી. હે ધનુ મમ્મી તમારે કેરી લાવી એ મોકલી. કાલે ધનવી આવીને મને શું કે ખબર કે પાપા માં આપણે કેરી લાવ્યા જુઓ. કાલે મને કે પાપા માં આપણે કેરી લાવ્યા. કીધું ના બેટા, બધું કાલ લેતો ઓકે પાપા. એટલે આમ જે બોલ્યું ને કે ઓકે પાપા, બધું હા હવે લઈને જવું પડશે. મેં કાલે કિલો લીધી હતી ને તમે આવી હતી ને મારી પાસે, તો મેં કીધું કે આવી તો આજે સ્પેશિયલ ધનુ માટે કેરી. મને ખબર નહીં તું આવે તારા માટે લેતો. આજે વિદાય કરી દે, કાપીએ. કિલો લાવ્યો છું, કાપીએ અને આજે છેલ્લી વિદાય આપીએ કેરીની. બરાબર, એટલી એ ખાધી હે. જ્યાં સુધી મળે ત્યાં સુધી ખા ખા કરવાની, છોડવાની નહીં. એ આના સર્કસ ચાલુ થયું છે. આ કેમ બીજું લાવ્યો લે તો સરસ. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. તારા બનાવી છે પાટોડી. હા હા સરસ મજાની સુગંધ પાટોડીની આવી રહી છે. શું થયું બેટા? અરે કાપી બેટા, ચલ લઈ લે, આપણે કાપી લે. ધોવાની તો ખરી બેટા ને. બધી કાપી દઈએ. પેલા ઘરે આવીને આમ તો સારું ઘર એટલું ગોનું લાગતું હતું. હું આવીને બધું આ કલબલ ક્યાંથી આવી ગયું? કોઈ જોયું તો હું આવી ગઈ. ધનુ શું કર્યું બાના ઘરે? મજા આવી ગઈ. ધનુ મજા આવી તને? હિચકો ખાવા મળ્યો. લગાવી દીધું હિચકો? મસ્ત. પહેલા તો બીક લાગી, પછી મારા જોડે બેઠી પછી તો મજા આવી. હે ધનુ મજા આવી હતી? હા ભાઈ આ ટીવી જોયું, ટીવીમાં પિક્ચર ચાલુ કરેલું. હા. બેનપણી આવી હતી. કોણ આવ્યું તું? કોણ આવ્યું તું? એક બેનપણી નવી આવી હતી. એને કીધું ચાલ મારા ઘેર આકે મારી કોઈના ઘેર નહીં. ના જાન ના પૈસા. ચલો બેટર બધી મમ્મી મારા સાથે પાટોડી ખાઈ રહી છે.
અને જોડા કેરી. આ હા મોજે મોજ. એક વાત કહું આપણે બામ જવાનું સાથે જ આમ તો લઈ જઈએ. સવારે ઊંઘી રહેશે રાતે. નવરાત્રણ મમ્મી તો એમને મેં પહેલેથી કીધું તું 5 જોડી કપડા ધનુને ત્યાં રાખવાના. સવારે આવવાનું જ છે. પણ રાત્રે ત્યાં સુઈ જઈશ બાના જોડે? બોલ, સુઈ જઈશ ને? કન્ફર્મ? પેલા અહીંયા કેમેરામાં બોલજે, પેલા તને રેકોર્ડિંગ આમાં આમ આવજે. લઈ જજે હાલને રુચિ તો કપડાં આપી દે ને. અત્યારે નાઇટના બી આપી દે અને કાલના આપી દે. ત્યાં છે ને બહુ બધા ભૂકા છે. કુકુ આવશે એ. તો મને બકુ ભાઈ જાય મને મમ્મી કહેતી નહીં. તૈયાર કરીને લાવે, બકા સવારે વહેલા ઉઠવાનું પણ કામ કરો ને પછી મને હેરાન કરે. અત્યારે મને કે પોતું કરું, મેં પોતું કરું. હા ધનુ કે પોતું માર્યું એને. ના હોય. પપ્પા ખાઈ જાય એટલે તને આઈસ્ક્રીમ લેવા લઈ જાઉં. સારું એક કામ કરો, તમે ગાડી લઈને જાઓ, હું રુચિતા આવીએ છે ધનવીને કપડાં લઈને, બરાબર? રાતે ત્યાં આગળ રોકાઈ દઉં, બરાબર છે? માટે નવી લઈને આવજો, હા? ધનુ લઈને હું આવું છું. હા કપડાં લઈ જાય ઉપર. ચલ પેલા કપડાં તો લઈ લે. પહેલા જાવ ફટાફટ. કાલે બામ નહીં જાવ ને તમારું કોણ? ચાલ કપડાં લેવા જઈએ. જાઓ બેટો. અરે હા ભાઈ લઈ જાય છે તને. ચાલ લઈને જશે. હે તું એને ચીડાઈશ નહીં ને? અરે હા ભાઈ બૂટ પહેરે કે ના પહેરે એટલે તારું પોટું પકડ. હા બાય. બાય. બાય તો કાઢી મમ્મી ભાઈને. મમ્મી તો રાત્રે હેરાન કરે ને તો હમણાં ફોન ના કરજે, હેન્ડલ કરજે તું. એને આગળ બે ચાલ આગળ જતી રહે. મમ્મી આગળ દેશો. ચાલ આગળ. બાય બાય. બૂટ તો ઊંધા પહેર્યા છે. એ તો ઓલવેઝ ઊંધા પેલો બદલ દે નાઈટ ટાઈમ. ટી-શર્ટ ને લેગો મૂક્યો. એ બાને તો બેસવા દે. કાલે છે ને ભાભી રાત્રે ત્યાં રોકાશે. ધનુભાઈ હા અમે જોતી નહીં. હા બાય બી નહીં કેવું. ધનો. બાય. બાય કહી દે. તું ઘરે પહોંચ, હું આવું તને લેવા. ધનુ મને કે હું ઊઈ જાઉં કે. હું ઊઈ જાઉં. બાને હેરાન ના કરતી. હા લે જા એમ બે. જેમ બે. ચાલો ભાઈ ધનુબેન ગયા બાના ઘેર. જીદ કરી. સાંજ નહીં ગઈ હતી. મને તો ખબર જ હતી કે જોડે આવીને નહીં રે. ફાવો છે એ લોકોને, ફાવો છે, હેન્ડલ કરી શકે. કરો નો આવી રીતે ઘર ગયો ને આમ છોકરું જલ્દી મોટું થઈ જાય. ધનો બધા એડજસ્ટ થઈ જાય. ભગવાન પ્રાર્થના કરું છું કે અડધો કલાક કરી ફોન ના આવે. ના સાંજની ત્યાં જ છે ને 7 વાગ્યાની. અમે બાજુ જ ઊંઘી હતી ને બપોરે. રાતે કોઈ તો સુઈ જાય. ખાલી ગાલ જોઈએ ને. મમ્મી કંટાળવાની છે કા ગાલ 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 કરી રહી છે. આ લોકો કાલે જવાના છે સારંગપુર, બરાબર? સવારે લગભગ 8 વાગતા. રુચિતા કે ટિફિન કેવી રીતે કરું? રહેવા દો, હું વળી બહાર જમી લઈશ. ગોળદલાનું ટિફિન મંગાવી દઈશ. આજે જમે બાર. ના તો ઓફિસ જ જમે તો પછી મારે ફેરમાં જાઉં તો ફેરમાં જઈને આવે. આ તો ફેરમાં જઈને પણ એવું કંઈ ખાસ જોવા ના મળ્યું. બધું કોમન જેવું બધું હતું, ફંકી ટેસ્ટ ના તો બધું હતું, જે વસ્તુ આપણે ઓલરેડી હાલ બનાવી રહ્યા છે. બાકી બીજું કંઈ નવું કાંઈ હતું નહીં. હા વિશાલભાઈ કેમ છો? કાલે મારા હસબન્ડ નિકુંજની બર્થડે છે, વિશ કરજો. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે નિકુંજભાઈ. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો, મોજ કરતા રહ્યો. રુચિતા નામની ખાસી 2-3 જેવી કોમેન્ટ આવી છે કે રુચિતા થોડો જોરથી બોલ. ગળાના લીધે. જય શ્રી કૃષ્ણ. માધવીબેન લખી રહ્યા છે રેસીપી સારી છે પણ કોઈ વોશ નથી આવતો, ખબર નથી કે શું બોલો છો.
પ્રજ્ઞાબેન કે મારી કોમેન્ટ વાંચી નથી. તમે એવું કીધું હતું ને કે ધનુને દેવાડજો. એને છે ને ગમે તે કરો, એ એની જે મૂડમાં હોય ને જે મસ્તીમાં હોય પ્રજ્ઞાબેન. એના ગુસ્સેથી તમે એમ કહો ને તો એ કોઈ વસ્તુ હેન્ડલ ના થાય, ને પ્રેમથી કહો તો તરત જ એ કીધું કરે છે. કોમેન્ટ વાંચવા ખાસ વિનંતી. વિશાલ વ્યાચે 17 જુલાઈના દિવસે મારી પત્નીના મમ્મીના પતિના છોકરાની પત્નીની નણંદની સાસુજીના છોકરાની જન્મદિવસની વર્ષગાંઠ છે. તે નિમિત્તે તેમને શુભકામના પાઠવશો. અમુલભાઈ પટેલ, અમેરિકા. આજે 17 તારીખ થઈ, કાલે યાદ કરાવજો, કોલ કરીશું. અને આનો આન્સર ખાસ બધા આપજો કે જન્મદિવસ કોનો હશે. બરાબર, સ્ક્રીનશોટમાં તમને આપું છું. જન્મદિવસ કોનો હશે એ ખાસ કોમેન્ટમાં કહેજો. અમુલભાઈ છે ને ઉખાણામાં એવા બધા ફસાઈ દે ને, હું ઘડીકમાં આમથી આમ કરી દઉં હું, અને ઉખાણાનો જવાબ મળતો નથી. કાલે જવાબ આપજો. પછી શું છે? Ruchita, please talking more, you doing okay? ઓકે. ધનવીને બાની જોડે લઈ જાઓ, અમને પણ બતાવો. આવી ગયા ને બા, સાક્ષાત આવી ગયા. પછી એક મીનાસબેનની comment એ તો 2 વર્ષ જૂની છે. તો બેનના લગ્ન થઈ ગયા ના, તો બેનના 2 વર્ષ પહેલા લગ્ન થઈ ગયા. મીનાસબેન એ કોણ છે ખબર? એક રાજકોટના બેન હતા, મોમેડિયન હતા. એ બી આપણે ઘણા વિડીયો જોતા. આ મીનાસબેન કોણ છે? કોણ? પેલા પૂનમબેન છે ને, પૂનમ દીદીની ફ્રેન્ડ. અચ્છા, તો બીજા હશે. આ આજનું કમેન્ટ લીધી તમે? દેખાતી નથી. બસ જે લેવાની હતી ઠીક થઈ ગયું. શું હતું બોલ ને? બસ હતી આજે એમ આજની કમેન્ટ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં. રાધે રાધે. નહીં મળો. કાલે વળી સારંગપુરના દર્શનનો લાભ મળવાનો છે. સારંગપુર જવાના છે લોકો 100 ફેમિલી સાથે. દર્શનનો લાભ મળવાનો છે. હું યાર વહેલાસર નીકળી જ જવાનું છું, કારણ કે જે સવારે 10:30 પહોંચ્યો ને તો વરાટ ચાલુ થઈ ગયા હતા. જોકે આજે દુકાન 8 વાગે સુધી ખુલ્લી રખાઈ. જે કરાવે જે મળે બેનિફિટ થઈ જાય. 3 દિવસ સાચવવું પડે.